કરશો ને તો અહીંયા પાંચવામાં આવ્યા છે, પાછો રસ્તો બદલી ગયો. એ જ માર્ગે પરમાત્મા મળશે. સારા કર્મ મળશે તોય મળશે, અને ખરાબ કરો તોય મળશે. મળશે તો ખરો. પેલો તમને ઉતારવા આવશે, પેલો તમને મારવા આવશે. આવશે તો ખરો. નક્કી કરી રાખજો. એટલે સમયનો અભાવ છે, વધુ કાંઈ લેતો નથી, પણ મહેરબાની કરી હોય હજુ એક વાર કહેજો. કારણ કે જેટલું ભણવાનું ભણ્યો ને ત્યારે એ ભણવામાં આવતું કે સાયન્સ એવું થતું હજારો વર્ષ મારી માણસોને એ માનવ હતો. આવું સાયન્સ ક્યાં છે નહીં. અને હમણાં એટલું પ્રવચન કર્યું ને તો ઉભા છે એની ઉપર ટીકા છે કે મને એક ફસડા નીકળી ગયા, બાકી લખણ એના એક છે. સમજાય નહીં. પણ જેની અચૂક કૃપા છે અને જેના આશીર્વાદથી આ બધું ચાલે છે. એટલે બે હાથ ઊંચા કરી બધાને જો હાથ આપ્યા ઊંચા કરજો. ખૂન થાય એ તમે લઈ જજો, પાપ થાય એ મને આપજો. સુરપુરા દાદાની જય, કુળદેવી માતની જય. બે મિનિટ હાથ નીચે કરજો. તો આ કુળદેવીની જય એટલે બોલાય કે આ જગત ઉપર 9 પ્રકારનું 64 જોગણી છે કે નહીં? છેલ્લે છેલ્લે બોલજો હતા કે મુવા મોઢામાં મત ભર્યા હોય. હા મને એવું કે કાશ્મીરમાં બરફની દુકાન કરી હોય, આપણને આદત પડી ગઈ હોય કે આ જગત ઉપર 9 દુર્ગાને 64 જોગણીઓ છે. કદાચ તમે જેને કોઈ મંગળવાળીને માનતું હોય, કોઈ વાઘવાળીને માનતું હોય, કોઈ ભગવાનજી મંગળને માનતું હોય, તો કદાચ ઉગતા ભાવની મોરડીને માનતું હોય. ઘણી જગ્યાએ તમે પૂછો ઘણા તમને કહે તમારા કુળદેવી આ નહોતા, આ હતા, તમે અત્યારે લગી નિવેશ કરતા હતા એનો વાંકા નહોતા, તમારા મનમાં માતાજી જ નથી. આવું ક્યાં નથી કહેતા? છેલ્લે છેલ્લે તો બોલો હા ભાઈ.